હેલો સ્ટુડન્ટ્સ, 11મા ધોરણના આંકડાશાસ્ત્રમાં પ્રસારમાન ચેપ્ટરની અંતર્ગત આપણે આ વિડિયોમાં પ્રમાણિત વિચલન અને વિચલનાંકની સમજૂતી અને એના સૂત્રોનો અભ્યાસ કરવાના છીએ. આગળના જે માપો હતા એમાં સરેરાશ વિચલનની વાત કરું તો સરેરાશ વિચલનમાં આપેલ માહિતીના બધા જ અવલોકનોનો ઉપયોગ થતો હતો. એ અવલોકનોમાંથી આપણે મધ્યકની મદદથી વિચલનો મેળવતા હતા x - x બાર. પણ વિચલનમાં જો ઋણ ચિહ્ન આવે, નેગેટિવ સાઇન, તો એ નેગેટિવ સાઇનને દૂર કરવા માટે આપણે વિચલનનો માનાંક લેતા હતા. એટલે કે વિચલનોના મૂળ ચિહ્નની અવગણના કરી અને આપણે સરેરાશ વિચલનનું માપ મેળવતા હતા એવું એક કહી શકીએ. તો એ મર્યાદાને દૂર કરવા માટે આપણે પ્રમાણિત વિચલન, આંકડાશાસ્ત્રનું સૌથી અગત્યનું માપ, પ્રસારમાનમાં તો છે જ સૌથી અગત્યનું, પણ ઓલ ઓવર સ્ટેટિસ્ટિકમાં તમે જુઓ તો મધ્યક અને પ્રમાણિત વિચલન આવે ખૂબ સૌથી વધારે અગત્યના માપ છે. બરાબર, ખૂબ સૌથી વધારે અગત્યના માપ. તમે ફિઝિક્સ, પછી કૃષિ વિજ્ઞાન જુઓ કે કોઈ પણ એવી શાખા એન્જિનિયરિંગ કે જેમાં પ્રેક્ટિકલ વસ્તુ વધારે ઉપયોગી બનતી હોય થિયરી કરતા, તો એવા દરેક એરિયામાં કે જ્યાં પ્રેક્ટિકલ એપ્રોચ ખૂબ જરૂરી હોય એ દરેક જગ્યાએ પ્રેક્ટિકલ એપ્રોચના એનાલિસિસ માટે મધ્યક અને પ્રમાણિત વિચલનનો ઉપયોગ થાય છે. જેમ સરસ ઉદાહરણ છે ટેક્સ્ટબુકમાં કે કોઈ કઠિયારો જે છે એના માટે કરવત અને કુહાડીનું જે મહત્વ છે એ જ મહત્વ આંકડાશાસ્ત્રમાં મધ્યક અને પ્રમાણિત વિચલનનું છે. તો આમાં પ્રમાણિત વિચલનમાં શું કરવામાં આવે છે કે બધા જ અવલોકનોને મહત્વ આપી અને મધ્યકની મદદથી વિચલન મેળવવામાં આવે x - x બાર. બરાબર, આપણે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી અભ્યાસ રાખીએ તો આ રીતે 1 2 3 4 અને 5 આ દરેક અવલોકનો છે. આનો સરવાળો અને આના ઉપરથી આપણે મધ્યક મેળવીએ. 15 વાગ્યા અવલોકનની સંખ્યા 5 એટલે 3. બરાબર, આ સરવાળો અને અવલોકનની સંખ્યા લગાવો એટલે મધ્યક મળે. હવે આ જે અવલોકનો છે એમાંથી x બાર બાદ કરીએ એટલે 1 માંથી 3 બાદ કરીએ તો -2, અહીંયા -1 0 1 અને 2. તો આ નેગેટિવ સાઇન છે એ આપણે ગણિતીય પ્રક્રિયા કરીને દૂર કરશું. એમને -2 ના +2 નહીં લખી નાખીએ કે ભાઈ વિચલન માનાંક ભાગ્યો એટલે પ્લસ થઈ ગયો, એવું નહીં. આપણે x - x બાર એટલે કે વિચલનનો વર્ગ કરશું. વર્ગ કરીએ કોઈ પણ સંખ્યાનો એટલે ધન જ આવવાનો. નેગેટિવ સાઇનનો આપણે વર્ગ કરીએ તો પણ ધન આવવાનો, અને ધન ચિહ્ન છે એ એક સંખ્યાનો આપણે વર્ગ કરીએ તો પણ ધન જ આવવાનો. બરાબર, તો -2 નો વર્ગ 4 1 0 1 4 એટલે જ્યાં વિચલનોના વર્ગો કર્યા એનો સરવાળો એટલે 10. ઓકે, હવે આ જે વિચલનોના વર્ગોનો સરવાળો કર્યો એ સરવાળાને તમે અવલોકનની સંખ્યા સાથે ભાગી દો. અવલોકનની સંખ્યા કેટલી છે? 5. તો જે મળે એને વિચરણ કહેવામાં આવે. શું કહેવામાં આવે? વિચરણ. એટલે કે s² = 2. અને જો આનું આપણે વર્ગમૂળ કાઢીએ તો 2 નું વર્ગમૂળ થાય 1.41. આને કહેવામાં આવે પ્રમાણિત વિચલન. બરાબર, એટલે કાર્લ પિયર્સને બહુ સરસ વ્યાખ્યા આપી છે કે માહિતીના જે આ બધા અવલોકનો છે એ અવલોકનોના વિચલનના વર્ગો ની સરેરાશ નું ધન વર્ગમૂળ એટલે પ્રમાણિત વિચલન. બરાબર, સમજો. આપેલ માહિતીના જે અવલોકનો છે એ અવલોકનોમાંથી મેળવેલા વિચલનના વર્ગો. બરાબર, હવે વિચલનના જે વર્ગો છે તે અવલોકનની સંખ્યા સાથે ભાગો તો સરેરાશ કહેવાય. એટલે વિચલનના વર્ગોની સરેરાશ નું ધન વર્ગમૂળ એટલે પ્રમાણિત વિચલન. લાસ્ટ ટાઈમ, છેલ્લી વખત, આપેલ માહિતીના અવલોકનોના વિચલનના વર્ગો, આપેલ માહિતીના જે અવલોકનો છે એના વિચલનના વર્ગો ની સરેરાશ, આ વિચલનના વર્ગો ની સરેરાશ ના ધન વર્ગમૂળ
વિચલન કહેવામાં આવે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. બરાબર, પ્રમાણિત વિચલન. અને આ જે પ્રમાણિત વિચલન એવું s એને તમે મધ્યક સાથે માપો x બાર એટલે એ પ્રમાણિત વિચલન. આ પ્રમાણિત વિચલન છે નિરપેક્ષ માપ છે. એટલે 1.41 ની બાજુમાં એના એકમો લખવા પડે. કિગ્રામાં છે કે ભાઈ સેન્ટીમીટરમાં છે, બરાબર, જે કોઈ એકમનું માપ હોય લખવું પડે. અને આનું સાપેક્ષ માપ એટલે પ્રમાણિત વિચલન. એટલે આ પ્રમાણિત વિચલનને તમે મધ્યક સાથે ભાગી નાખો એટલે પ્રમાણિત વિચલનાંક મળે. ઓકે, તો પ્રમાણિત વિચલન અને મધ્યક જે બે આંકડાશાસ્ત્રના ખૂબ અગત્યના માપો છે એના આપણે સૂત્રોની ચર્ચા કરી લઈએ. અવર્ગીકૃત માહિતી હોય એટલે કે માત્ર ચલ જ આપેલા હોય તો કઈ રીતે દાખલો ગણવો, અને ચલની સાથે આવૃત્તિ હોય એટલે કે વર્ગીકૃત માહિતી હોય, અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી બે ભાગમાં આપણે સૂત્રોને વહેંચી દઈએ. તો સૌથી પહેલા અવર્ગીકૃત માહિતી માટે પ્રમાણિત વિચલન ના સૂત્રો. અચ્છા, પ્રમાણિત વિચલન અને વિચલન બંને. આમ તો સામાન્ય રીતે જ્યારે તમે દાખલો કરો ને ત્યારે તો પ્રમાણિત વિચલન જ શોધવામાં આવે અને છેલ્લે જે જવાબ આવે એનો વર્ગ કરો એટલે વિચલન મળી જાય. પણ જ્યારે સૂત્ર લખીએ છીએ ને ત્યારે વિચલન અને પ્રમાણિત વિચલન ના સૂત્રો, બરાબર, ત્યારે આપણે બંને અભ્યાસ કરીએ. સામાન્ય રીતે દાખલામાં એવું નથી હોતું. દાખલામાં તો કોઈ પણ એક સૂત્ર વિચલનનું કે વિચલનનું વાપરીને જે શોધીએ, જો વિચલન શોધ્યું હોય તો એનો વર્ગમૂળ કરો એટલે વિચલન મળી જાય. સોરી, પ્રમાણિત વિચલન શોધ્યું હોય તો એનો વર્ગ કરો એટલે વિચલન મળી જાય, અને વિચલન શોધ્યું હોય તો એનો વર્ગમૂળ કરો એટલે પ્રમાણિત વિચલન મળી જાય. ઓકે, તો સૂત્રોમાં આપણે બે ધ્યાનમાં લઈએ. અવર્ગીકૃત માહિતી છે એટલે માત્ર ચલ જ આપેલા છે, તો એમાં સીધી રીતે એટલે આપણે કહી શકીએ કે મધ્યક પૂર્ણાંકમાં હોય, તો વિચલનનું પહેલા સૂત્ર હતું. વિચલનનું સૂત્ર સિગ્મા x - x બાર નો સ્ક્વેર અપોન n. આ વિચલનનું સૂત્ર છે. અને જો પ્રમાણિત વિચલન શોધવું હોય તો વર્ગમૂળમાં લઈ લેવાનું √ સિગ્મા x - x બાર નો સ્ક્વેર અપોન n. સામાન્ય રીતે આનાથી દાખલો થાય તો છેલ્લે જે જવાબ આવે એનો વર્ગ કરી દો એટલે વિચલન મળી જાય. ઓકે, હવે આપણે એક એવી કન્ડિશન મૂકીએ કે મધ્યક અપૂર્ણાંકમાં હોય અને અવલોકનોની કિંમત ખૂબ નાની હોય. જો આવી કન્ડિશન ઊભી થાય, બરાબર, કે મધ્યક પૂર્ણાંકમાં હોય અને અવલોકનોની કિંમત ખૂબ નાની હોય, એટલે અવલોકનોના જે કેટલા છે એ ખૂબ નાના, તો કયા સૂત્રનો ઉપયોગ થાય? તો એમાં s² બરાબર સિગ્મા x² અપોન n માઈનસ સિગ્મા x અપોન n નો હોલ સ્ક્વેર. એટલે પ્રમાણિત વિચલનનું સૂત્ર આમાં આવું થાય √ સિગ્મા x² અપોન n માઈનસ સિગ્મા x અપોન n નો હોલ સ્ક્વેર. ઓકે, જો મધ્યક અપૂર્ણાંકમાં આવતા હોય અને અવલોકનોની કિંમત ખૂબ નાની હોય, પણ કોક આવો સવાલ પૂછી શકે કે સાહેબ મધ્યક અપૂર્ણાંકમાં હોય અને અવલોકનની કિંમત મોટી હોય, અવલોકનોની કિંમત ખૂબ મોટી હોય, બરાબર, એટલે સિંગલ ડિજિટમાં અવલોકનોની કિંમત ન આપી હોય તો તમારે અહીંયા x ની બદલે નવઅચળ d મેળવી દાખલો કરવો પડે સિગ્મા d અપોન n નો હોલ સ્ક્વેર. અને પ્રમાણિત વિચલનમાં આ બધું વર્ગમૂળમાં આવી જાય સિગ્મા d સ્ક્વેર અપોન n માઈનસ સિગ્મા d અપોન n નો હોલ સ્ક્વેર. ઓકે, આ અવર્ગીકૃત માહિતીના બધા સૂત્રો થયા વિચલન અને પ્રમાણિત
છે. મધ્યક પૂર્ણાંકમાં હોય પછી એનો અવલોકન મોટા હોય નાના હોય. મધ્યક પૂર્ણાંકમાં આવે એટલે ફરજિયાત આ સૂત્ર વાપરવાનું રહે. જો મધ્યક પૂર્ણાંકમાં ન આવે પૂર્ણાંકમાં આવે અને અવલોકનોની કિંમત ખૂબ નાની હોય, બરાબર, અવલોકનોની કિંમત ખૂબ નાની હોય તો આ સૂત્ર વાપરવાનું આવે. અને જો અવલોકનોની કિંમત ખૂબ મોટી હોય તો નવો ચલ d મેળવીને આ સૂત્ર અપનાવવામાં આવે. હવે ખરેખર છે ને, હું તમને એમ કહું, આ બધું કેમ ભૂલી જાવ. તમે મધ્યક પૂર્ણાંકમાં હોય અપૂર્ણાંકમાં હોય, તમે ચલ નવો બનાવો કે નવો ચલ ન બનાવો, જો તમારો કન્સેપ્ટ ક્લિયર હોય ને તો તમે કોઈ પણ સૂત્રથી દાખલો ગણી શકો. એક્ચ્યુઅલી આ બે સૂત્રો છે ને ઈ અલગ છે જ નહીં, બરાબર. આ સૂત્રને તમે વર્ગીકરણ કરો ને એટલે નીચેનું સૂત્ર આવી જાય, બરાબર. આપણે કરીએ પ્રયોગ એકવાર કે આ વર્ગમૂળ છે, બરાબર, એમાં સિગ્મા x - x બાર નો સ્ક્વેર અપોન n આપેલો છે અને આને આપણે સૂત્રને એવી રીતે તારવીએ, એવી રીતે એનું વિસ્તરણ કરીએ કે એ સૂત્રમાંથી આપણને આ સૂત્ર મળી જાય. ઓકે, ચાલો જો આ સૂત્ર છે સિગ્મા x - x બાર નો સ્ક્વેર અપોન n વર્ગમૂળ. ઓકે, હવે સૌથી પહેલા હું x - x બાર નો જે સ્ક્વેર છે, બરાબર, આનું સાદું રૂપ આપું. આપણે વર્ગના અવયવ 10મા ધોરણમાં શીખ્યા હોય, સિગ્મા બાર જ રાખીએ. પહેલા પદનો વર્ગ x સ્ક્વેર માઈનસ 2x * x બાર અને પ્લસ x બાર નો સ્ક્વેર. ઓકે, અપોન n. જો કોઈને આ x - x બાર નો સ્ક્વેર વાળો અવયવ ન સમજાતો હોય તો આપણે સાવ સરળતાથી એને કહીએ કે પહેલા પદનો વર્ગ કરીએ એટલે x સ્ક્વેર, પછી 2 ની સાથે માઈનસ સિમ્બોલ સાથે આ 2 ને આ બે સાથે ગુણવાનું 2 * x * x બાર, છેલ્લા પદનો વર્ગ એટલે x બાર નો વર્ગ એટલે પ્લસ x બાર સ્ક્વેર. ઓકે, હવે સિગ્મા દરેક પદ સાથે ગુણાશે એટલે સિગ્મા ની સાથે ગુણાય એટલે સિગ્મા x સ્ક્વેર, સિગ્મા ની સાથે ગુણાય તો 2x ને x બાર ત્રણેય ગુણાકાર આવશે. તો આપણે સિગ્મા ને કોની સાથે રાખશું? આ x સાથે રાખશું. એટલે સિગ્મા ને x સાથે રાખીએ એટલે 2 * સિગ્મા x * x બાર પ્લસ સિગ્મા ને x બાર સ્ક્વેર સાથે ગુણો એટલે n * x બાર સ્ક્વેર અપોન n. ઓકે, સિગ્મા x સ્ક્વેર સિગ્મા x બાર સ્ક્વેર. અચ્છા, સિગ્મા જ્યારે x બાર સાથે ગુણીએ છીએ ત્યારે n થઈ જાય છે, પણ આપણે પછીના સ્ટેપમાં લખીએ. અહીંયા ખાલી સિગ્મા જ લખીએ હજી એટલે તમને વધારે ક્લિયર થાય. જો સિગ્મા x સ્ક્વેર પછી અહીંયા સિગ્મા સાથે ગુણવું હોય તો 2x અને x બાર આ ત્રણેય ગુણાકારમાં છે એટલે આપણે કોઈ પણ એક સાથે ગુણીએ એટલે બાકીના બે સાથે ઓટોમેટિક ગુણાય છે. તો આપણે x સાથે ગુણવાનું રાખીએ સિગ્મા ને, એટલે સિગ્મા x 2 ને x બાર એમ રાખીએ, x બાર ના સ્ક્વેર સાથે સિગ્મા ને ગુણીએ. ઓકે, હવે સિગ્મા x સ્ક્વેર માઈનસ 2 હવે સિગ્મા x છે સૂત્ર ખરેખર આવું જુઓ, x બાર બરાબર સિગ્મા x અપોન n આ ફોર્મ્યુલા છે. તો સિગ્મા x શોધવું હોય તો x બાર * n બરાબર સિગ્મા x આમ તમે લખી શકો. તો સિગ્મા x છે એની જગ્યાએ હું લખું n * x બાર * x બાર. સિગ્મા x છે એની જગ્યાએ n * x બાર લખી નાખ્યા અને આ x બાર નો x બાર. સિગ્મા કોઈ અચળ સંખ્યા સાથે ગુણાય, x બાર એટલે અચળ સંખ્યા જોવાની મધ્યક એટલે. તો સિગ્મા કોઈ અચળ સંખ્યા સાથે ગુણાય ત્યારે ઈ n થઈ જાય. આની પાછળ એક ગૂઢ રહસ્ય છે, જાદુ થઈ ગયું નથી. સિગ્મા કોઈ અચળ સંખ્યા સાથે ગુણાય એટલે n થઈ જાય. વિચારજો આમાં શું કામ n થાય છે? અપોન n વર્ગમૂળમાં સિગ્મા x સ્ક્વેર માઈનસ હવે x બાર * x બાર એટલે x બાર નો સ્ક્વેર થઈ ગયો તો 2n x બાર નો સ્ક્વેર વત્તા n * x બાર નો સ્ક્વેર અપોન n. તો અહીંયા તો ઓછા 2n x બાર નો સ્ક્વેર નહીં, વત્તા n x બાર નો સ્ક્વેર. એટલે આ n * x બાર નો સ્ક્વેર છે તો એનું અચળ પદ અહીંયા 2 છે માઈનસ અહીંયા પ્લસ 1 છે. તો -2 ને +1 એટલે -1 થવાનું.
જોજો સિગ્મા x² માઈનસ n x બાર નો સ્ક્વેર અપોન n, બરાબર? જો સિગ્મા x² માઈનસ, હવે માઈનસ 2 ને પ્લસ 1, માઈનસ 2 અને પ્લસ 1 એટલે માઈનસ 1 થવાનું. જુઓ માઈનસ 1 n x બાર નો સ્ક્વેર. ઓકે, હવે n છે એ બંને સાથે લાવવું પડે. સિગ્મા x² અપોન n અને માઈનસ n x બાર સ્ક્વેર અપોન n, n નીકળી ગયા તો શું વધ્યું? સિગ્મા x² અપોન n અને અહીંયા x બાર છે, x બાર નો સ્ક્વેર, પણ x બાર ની બંને હું આમ લખી નાખું તો સિગ્મા x અપોન n નો હોલ સ્ક્વેર. તો જો આ સૂત્ર અહીંયા મળી ગયું. એટલે એક્ચ્યુઅલી આ બે અલગ અલગ નથી. અને તમે દાખલા કરતા હો ત્યારે મધ્ય પૂર્ણાંકમાં આવે તો આ સૂત્ર, અપૂર્ણાંકમાં આવે અને નાની કિંમત હોય તો આ સૂત્ર, અપૂર્ણાંકમાં આવે અને મોટી કિંમત હોય તો આ સૂત્ર. આ બધા સૂત્રો છે ને એ કન્સેપ્ટ વાઇઝ જો શીખ્યા હોય ને આપણે તો પછી દાખલામાં યાદ ન રાખવું પડે. બરાબર? કે ભાઈ અવર્ગીકૃત માહિતી છે એટલે દાખલો ગણવાનો, મધ્ય પૂર્ણાંકમાં આવ્યો એટલે આ સૂત્ર, અપૂર્ણાંકમાં આવ્યો એટલે આપણે કોષ્ટક થોડું અલગ રીતે પ્રેઝન્ટ થાય અને આ સૂત્ર. બરાબર? અને આનો ઉપયોગ જ ન કરવો પડે કારણ કે આપણે કેલ્ક્યુલેટર છે એટલે ઓલો પણ મોટો હોય તો વાંધો નહીં. બરાબર? તો આ અવર્ગીકૃત માહિતીના બધા સૂત્રો થયા. હવે વર્ગીકૃત માહિતીના સૂત્રો આપણે જોઈ લઈએ. એમાં પણ વિચરણ અને પ્રમાણિત વિચરણ, અને એમાં આપણે બહુ ડીપમાં નહીં જઈએ, સીધી રીત ને ટૂંકી રીત એવું બધું. સીધી રીતે જ આપણે દાખલો ગણી નાખશું. બધા સૂત્રો અત્યારે લખતી વખતે બધા જ લખાવું છું તમને, પણ જ્યારે દાખલો ગણીએ ત્યારે વર્ગીકૃત માહિતી હોય તો બને ત્યાં સુધી આપણે સીધી રીતમાં જ આગળ વધવાનું રહે. બરાબર? આમાં પણ બે સૂત્રો આવે, વિચરણ અને પ્રમાણિત વિચરણ. તો સીધી રીતે દાખલો ગણીએ તો s² બરાબર સિગ્મા fx² અપોન n માઈનસ સિગ્મા fx અપોન n નો હોલ સ્ક્વેર. એટલે આને જો પ્રમાણિત વિચરણ શોધવું હોય તો આ રીતે સિગ્મા fx² અપોન n માઈનસ સિગ્મા fx અપોન n નો હોલ સ્ક્વેર. ઓકે, અને જો ટૂંકી રીતે દાખલો ગણવો હોય તો અહીંયા x ની જગ્યાએ d આવી જશે. સિગ્મા ft² અપોન n માઈનસ સિગ્મા ft અપોન n નો હોલ સ્ક્વેર. અને જો પ્રમાણિત વિચરણ શોધવું હોય તો આ વર્ગમૂળ આવી જાય. સિગ્મા ft² અપોન n માઈનસ સિગ્મા ft અપોન n નો હોલ સ્ક્વેર. ઓકે, પણ જો આપણે d શોધતી વખતે, આ નવો ચલ d શોધતી વખતે જો આપણે x - a ડિવાઇડેડ બાય c કર્યું હોય, ટૂંકમાં d શોધતી વખતે જો આપણે નવો ચલ d શોધતી વખતે જો આપણે મૂળ ચલ જે છે x એના અવલોકનોને કોઈ સંખ્યાને ભાગી હોય તો સૂત્રમાં ફેરફાર થાય. બરાબર? શું ફેરફાર થાય એ દાખલો અમે ત્યારે જ સમજાવી શકાય, પણ જે ફેરફાર થાય ને એનો ફેરફાર થાય. સિગ્મા fd² અપોન n માઈનસ સિગ્મા fd અપોન n નો હોલ સ્ક્વેર ઇન્ટુ c. બરાબર? નવો ચલ d બનાવતી વખતે મૂળ ચલ જે x છે એ x ને તમે કોઈ એક ચોક્કસ અવલોકન સાથે ભાગેલું હોય, બરાબર, અથવા વર્ગ લંબાઈ સરખી હોય તો વર્ગ લંબાઈ સાથે જેને ભાગેલું હોય તો સૂત્રમાં આટલો ફેર પડે ઇન્ટુ c. બરાબર? બાકી આ વર્ગીકૃત માહિતી છે એમાં સતત ચલ હોય કે સતત ચલ હોય, આ મોટા ભાગે સતત ચલમાં બને, વર્ગોવાળા હોય ને એમાં આ પોસિબલ બને. બાકી અસતત હોય તો આ જ આવે. પણ આપણે ટૂંકી રીતમાં જવું જ નથી, આપણે આ એક સીધી રીતે જ દાખલો ગણવાનો છે. બરાબર? આનું પણ તમે સાદું રૂપ આપો તો આ મેળવી શકો. બરાબર? એક્ચ્યુઅલી જે પેલું આપણે અવર્ગીકૃતમાં કર્યું એવું વર્ગીકૃતમાં પણ પોસિબલ છે. ઓકે, તો આ આપણે પ્રમાણિત વિચલનની સમજૂતી અને એના સૂત્રોનો અભ્યાસ જોયો. થેન્ક યુ.